નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરની કામગીરીને કારણે મુખ્ય માર્ગો પર ખોદકામ શરૂ હોવાથી ભારે વાહનોના અવરજવર પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતો ટાળવા બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક રૂટ પણ જાહેર કર્યા છે. અંબાજી મંદિરના શક્તિદ્વારથી ગબ્બર સુધી નિર્માણ પામનારા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹1,632 કરોડનો ખર્ચ થવાનો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને રાજ્ય સરકારના સહયોગથી બની રહેલા આ પ્રોજેક્ટથી યાત્રાધામના વિકાસને નવી દિશા મળશે. જાહેરનામા મુજબ ડીકે ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ વચ્ચે 12 મીટરથી વધુ લંબાઈ ધરાવતા અને 2 કે તેથી વધુ એક્સલવાળા ભારે વાહનો તેમજ 11 મીટરથી વધુ લંબાઈના આર્ટિક્યુલેટેડ વાહનો માટે 25 મે 2026 થી 28 મે 2027 સુધી દરરોજ સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ બંધ રહેશે. આબુ રોડ તરફથી અંબાજી આવતા ભારે વાહનોને આબુ રોડથી સીધા પાલનપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે, જ્યારે હિંમતનગર તરફથી આવતા ભારે વાહનોને ડીકે ત્રિવેદી સર્કલ, ખોડીવાલી થઈ દાંતા માર્ગે પાલનપુર તરફ મોકલવામાં આવશે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન યાત્રિકોની સુવિધા અને ટ્રાફિક નિયંત્રણ માટે ભારે વાહનોને હળદ, પોશીના, દાણપુરા, નીચલાગઢ, આબુ રોડ માર્ગ પરથી પસાર થવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.